નમસ્કાર મિત્રો, શરૂઆત એક રહસ્યમય કથા મહાભારતના 1 થી 5 ભાગમાં. મેં તમને મહાભારત વિશે, એના પાત્રો વિશેની મહત્વની માહિતી આપી છે. હવે આગળ હું તમને 6થા ભાગમાં આપનું સ્વાગત છે. ગાંધારી 2 વર્ષથી ગર્ભવતી હતી. હવે એને છતાં સંતાન પ્રાપ્ત નહોતા થતા, એટલે બહુ દુઃખી રહેતી. અને એ દુઃખના કારણે એ ઉગ્ર સ્વભાવ થઈ ગયો અને એના કારણે એને પોતાના ગર્ભ ઉપર પ્રહાર કરવા લાગી. હવે પોતાના અંદર રહેલા ગર્ભ ઉપર પ્રહાર કરવા લાગી એટલે એના કારણે એના માંસપિંડનો જન્મ થયો. માંસપિંડનો જન્મ થયો એટલે જે ગાંધારીના સાસુ થાય સત્યવતી, એમના પુત્ર વેદવ્યાસ, આ વેદવ્યાસ આ માંસપિંડને લઈ અને જાય છે અને એના 100 ભાગ કરી નાખે છે. માટીના ઘડામાં અભિમંત્રિત કરી અને રાખી મૂકે છે. એ વાતને 2 વર્ષ થાય છે. પછી 2 વર્ષ પછી આ માટીના ઘડા વેદવ્યાસ ખોલે છે તો પહેલા ઘડામાંથી દુર્યોધનનો જન્મ થાય છે. દુર્યોધન જે ખરો એ જન્મ્યો એટલે આ ગાંધારીનો પહેલો પુત્ર માંસપિંડમાંથી પેદા થયો. હવે એ દુર્યોધનનો જન્મ થયો એવો જે ગધેડાના જેવો અવાજ કરવા લાગ્યો. ગધેડાનો અવાજ કરવા લાગ્યો એટલે વેદવ્યાસને એમ થયું કે આ કંઈક જુદું થઈ રહ્યું છે. અને એના અવાજથી ચારે બાજુ અંધાર પર થઈ ગયો એટલે આખું વાતાવરણ બદલાઈ ગયું, ભેકારનું વાતાવરણ થઈ ગયું. એટલે વેદવ્યાસ, સત્યવતી અને ભીષ્મ જે પિતામહ ખરા ભીષ્મ, એમને ભવિષ્યવાણી જાણી લીધી કે આ જે પહેલો પુત્ર છે દુર્યોધન, એને એ ભવિષ્ય માટે આ કુરુ વંશ અથવા એના માટે રાજ માટે નુકસાનકારક છે. વેદવ્યાસે એને જણાવ્યું કે ભાઈ આને કાં તો આ દુર્યોધનને એમ કે આને રખાય નહીં, કારણ કે આપણે વંશ માટે નુકસાનકારક છે. એટલે આ દુર્યોધનને ગંગા નદીમાં પધરાવી દેવો અથવા તો એને મારી નાખવો જોઈએ. પરંતુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એના પિતા હોવાથી એમણે ના કીધી કે ભાઈ ના, આવું નથી કરવું. એટલે ટોટલ દુર્યોધન સાથે 100 ભાઈઓ અને એક પુત્રી જન્મી. એ પુત્રીનું નામ હતું દુશલા. હવે આ 100 કૌરવો તો થઈ ગયા. હવે આ જે કૌરવની બેન ખરી દુશલા, એનો જન્મ થયો એટલે એ દુર્યોધનની બેન કહેવાય, બરાબર. હવે આ દુશલા મોટી થઈ એટલે એના લગ્ન જયદ્રથ કરીને હતો રાજા, એની સાથે થયો. હવે આ જયદ્રથ સાથે લગ્ન થઈ ગયા. હવે રહ્યા કૌરવ. હવે પાંડવો મોટા ગણાય અને કૌરવ નાના ગણાય, આ વાત બને. આ રીતે 5 પાંડવ અને કૌરવોનો જન્મ થઈ ગયો. પાંડવોમાં સૌથી પહેલા જે 5 પાંડવો અને 100 કૌરવો. હવે પાંડવોમાં જે ભીમ ખરો ને, એના લગ્ન સૌથી પહેલા થયા, કારણ કે વનવાસ દરમિયાન આ લોકો વનવાસ કરતા હતા. એ દરમિયાન એમને એક હિડમ્બા નામની રાક્ષસી ભીમના જોડે ભેટો થયો. એટલે આ ભીમ ને હિડમ્બાનો લગ્ન થઈ ગયા. હવે મૂળ બન્યું એવું કે આ જે હિડમ્બા જે એના જે ભીમનાથી જે પુત્ર થયો એનું નામ હતું ઘટોત્કચ. હવે આ ઘટોત્કચ થયો એટલે ભીમનો પુત્ર અને કૌરવ, પાંડવ અને કૌરવ એ બેમાં જે આ ભાઈઓમાં એક આ પહેલો પુત્ર જન્મે. હવે આ જે હિડમ્બા ખરી એ રાક્ષસ કુળની હતી ને, એટલે એ ભીમની સાથે નથી આવતી, પણ એનો પુત્ર જે ઘટોત્કચ અને હિડમ્બા એ લોકો જંગલમાં જ રહે છે, વનમાં રહે છે, બરાબર. અને ઘટોત્કચ ત્યાં મોટો થાય છે. આ રીતે 5 પાંડવ અને અન્ય પુત્રોના જન્મ થયા એ બધું જણાવ્યું. ઘટોત્કચનો જન્મ થઈ ગયો એ તમને જણાવ્યું. હવે ઋષિ કૃપાચાર્ય. ઋષિ કૃપાચાર્ય કોણ હતા? પાંડવો અને કૌરવોના કુલગુરુ હતા. કુલગુરુનો અર્થ શું થાય? ખાનદાન. એમ કે ભાઈ આ ખાનદાનની રક્ષા હિત માટે જે રાહ બતાવે અને સમજાવે, જે કઈ રસ્તો બતાવે એને કુલગુરુ કહેવાય. હવે આ કૃપાચાર્ય જે ખરા ને, એમના જે આ પાંડવો ને બધા ખરા, એમના રાજ્યમાં આ લોકો
સાથે સલાહ ને એવું બધું આપતા, રાજકારણમાં ચલાવવામાં નામ તેમ બધું એ રીતે એમને સાચી સલાહ આપતા, કોઈ ભૂલ ચૂક થતી હોય તો એમનું ધ્યાન દોરતા, આ રીતે કરતા. હવે આ કૃપાચાર્ય જે ખરા એ મહાભારત યુદ્ધમાં કૌરવના પક્ષે રહેતા. કહેવત હતા બધાના કુલગુરુ, પણ કૌરવના પક્ષે એમનું ધ્યાન વધારે હતું. હવે મહાભારત યુદ્ધમાં જે 18 જે છે, 18 જે કે ભાઈ શ્લોક વાળા ના તે બધું એ રીતે એમ કે મહાભારતનો જે 18નો આંકડો છે ને એ બહુ સમજવા જેવું છે. એમાં જે કૃપાચાર્ય હતા એ આ જે 18 જણા જે બચી ગયા હતા મહાભારત યુદ્ધમાં, એમાં કૃપાચાર્યની ગણતરી થાય. કૃપાચાર્યને કારણ કે એમનું વરદાન હતું એટલે એમને ચિરંજીવી હોવાનું વરદાન હતું એટલે એ બચી ગયા હતા. કૃપાચાર્ય જે ખરા પાંડવોના અને કૌરવોના કુલગુરુ, એમની બહેન, એક બહેન હતી, એનું નામ હતું કૃપી. આ જે કૃપાચાર્યની બેન કૃપિના લગ્ન ગુરુ દ્રોણાચાર્ય સાથે થયેલા. ગુરુ દ્રોણાચાર્ય જે આપણે મહાભારતમાં સાંભળવામાં આવે છે એ ગુરુ દ્રોણાચાર્ય સાથે આ કૃપાચાર્યની બેન કૃતિ સાથે થયા. ગુરુ દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવો એ બેને શસ્ત્રક્રિયા શીખવાડતા હતા, એ તો બધું આપ જાણતા જ હશો. કૃપાચાર્યની બેન કૃપા અને દ્રોણાચાર્ય એ બંનેને જે પુત્ર એક જન્મે, એ પુત્રનું નામ પડ્યું અશ્વસ્થામા. અશ્વસ્થામા જન્મે એ દ્રોણાચાર્યનો પુત્ર કહેવાય, કારણ કે કૃપાચાર્યની પુત્રી કીપી અને દ્રોણાચાર્ય બંનેના જે પુત્ર જન્મે એનું નામ અશ્વસ્થામા. અશ્વસ્થામાને એક બીજું ઉપનામ છે કે એને શિવનો અંશ કહેવાતો હતો. બરાબર. હવે આટલું મેં તમને આજે જણાવ્યું છે. હવે આગળની વાત બીજા 7મા ભાગમાં તમને જણાવીશ. હવે આ માહિતી તમને જો ગમતી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. આગળના ભાગ વિશે હું તમને બહુ જ મહત્વનું કે જે મહાભારતમાં જે 18નો આંકડો શું છે, પછી મહાભારતમાં ભોજન કેવી રીતે બનતું, આ બધી જે માહિતી થઈ એ હું તમને જણાવીશ. પછી શાંતનુ જે હવે શાંતનુનું નામ મેં તમને બતાવ્યું છે. શાંતનુની માહિતી, પૂરેપૂરી માહિતી માટે આગળના વિડીયો તમારે જોવાના રહેશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.